યેલો પેન કે એવું કાક કહેવાય ઘોઘા કહેવાય ને પ્લેન કહેવાય આ તો એટલે ભૂલાઈ ગયો એટલે ઈ કેમ હાલતો ઈ છે અને તું કી દેશમાં રહે છો એટલે આ ઇન્ડિયામાં જ રહે છે તારે ઈ જાણીને હું છે કે હું બલૂન છે હું છે હું છે હવે એનું કે તો કરે મને ખબર પડે એટલે ભાઈ, કેમ જાય એવું મશીન હોય જે ઉડે આસમાનમાં. જો આપણે ક્યાં છે આપણે આફ્રિકા ભણવા જવું હોય ને હં? તો ઈ પ્લેન માં જવાય હા. મને ખબર પડે એમાં માણસો બે કે એમ નહીં તો ઈ પણ ઈ હાલે છે એમ હાલે છે એમ ને એન્જિન ની બધી ટેકનોલોજી હોય. એટલે તું બનાવી ગયો તું બનાવી ગયો તો હા અરે ઘર પણ જતો વાત વાત અમે ને ગયા તા જોવા હા આ વૈજ્ઞાનિક પણ ક્યાં રે ખબર છે તને હં? આસમાન હોય ને એની ઉપર છે એટલે આ ભાઈ જો પ્લેન ઈ સાચી વાત તે કીધું પ્લેન રેડી તો ઈ ઊંચું કેટલું હોય અરે તને હજી ડોફા એટલી ખબર નથી પ્લેન ક્યાં લગી જાય સાદા લગી ઉડી જાય. જાય. ઈ સાંદો હોય ને હવે પણ હા સંભાળતો હા હા લે સાંદો હોય ને સાંદો હં? રાતે ભર્યો ને હં? આ તો ઈ એની ઉપર જાય એની માથે માથે હોય. ઘર ભેગું તાને સાંધા ઉપર કોઈ નથી ગયો જ્યાં કેટલો ઊંચો હોય કે આ આવ્યું છે ને ઈ ના અને હજી નો ખબર હોય થોડી નાનો છો. વૈજ્ઞાનિક વાળા રહ્યા એને કેવું બનાવ્યું છે ખબર છે તને પેલા કેવું ઈ ડોફા તને હજી અડધી નો ખબર હોય હવે આ મગજ નંદ તું લઈ જતા લઈ જતા લઈ જતા આને સાચું કે છે. ઈ ભાઈ આને કઈ કે આને આ હું સાચી વાત છે ને તને? આ ગાંડો હે ગાંડો હે ગાંડો. આમ જો એક દી કેવું થયું કહું ઓલા પણ એક ગાંડી આલી જતી તેડી હા. એને સામું જઈને દાંત કાઢી હતી કે મારે આમ એક છોકરી દાંત કાઢ્યા બોલે એવો ગાંડો હે એને નાખીએ કામ કરી આમ ઈ તારો બાપ ગાંડી છે ઈ. હા આ ખોટો પૂછી લીધેલો સવાલ એલા અને આ ગાંડો છે. આલી ભાઈ આવી આવો ને ગાંડા નો પૂછાય બે ગાંડા છે. જવાન પ્લેન આ ચૂનનું મુન્નું તે આઈ ગયો હાલો, હાલો. જો તમને અમારા કોમેડી વિડિયો ગમ્યો હોય તો અમે આવા જ રીતે તમને હસાવતા રહીજો અને લાઈક કરો ફોલો કરો શેર કરો ટ્રંગ ટન હજી તો અમારે કેટલું જવાનું અમારે વિચાર હજી છે. ચાંદા મામા પાસે વિરાટ કોહલી મેચ રમવા જવાનું એટલે ભાઈ તમે મહેનત કરો અમે કેટલી મહેનત થી બનાવો તમે લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો ને અને એટલે અમે મિત્રો આવી ભાઈ કોમેન્ટ કરવાનું ન ટાટા ભૂલતા. બીજા બ્લોગમાં મળ્યા